તો ઘઉંની સિઝન આવી ગઈ છે તો તમને ખબર પડી વડોદરામાં આવી ગયા છે વેક્યુમ પેક ઘઉં. તો હું આવી છું ભૂપતભાઈને ત્યાં, જે છેલ્લા 5 વર્ષથી વેક્યુમ પેક ઘઉં આપે છે. આ એમપી સરબતી ટુકડા ઘઉં હોય છે. આને તમારે સાફ નથી કરવાના, પીપળામાં મૂકવા, દિવેલ કરવાની કોઈ જરૂર નહીં. વેક્યુમ ના ખુલે એટલે 1 વર્ષ સુધી ઘઉં બગડશે નહીં. તો હું આવી છું અત્યારે અન્નમ બ્રહ્મામાં, અને ભાઈ વડોદરામાં ખાલી તમને અહીંયા જ વેક્યુમ પેકવાળા ઘઉં મળશે, અને પાછું એક સરખા મોટા દાણેદાર ઘઉં A1 ક્વોલિટીના તમને મળી જશે. જે રીતના તમે જુઓ છો, જો એકદમ મસ્ત ઘઉં છે. તો અહીંયા ઓલરેડી જો એમને એક પેકેટ વેક્યુમ પેક ઘઉંનું પાણીમાં રાખેલું છે, એટલે પાણીમાં બી ઘઉં રહેશે ને તો પણ બગડવાના નથી. તો હવેની આપણી લાઈફ બહુ બિઝી થઈ ગઈ છે, સ્પેશિયલી એમાં વર્કિંગ વુમનની લાઈફ. તો ભાઈ આખા વર્ષ માટે તમે ઘઉં લો, કોઠીમાં રાખો, ને પાછું એમાં વરસાદમાં ભેજવાળા વાતાવરણ હોય તો પાછા એમાં ધનેડા પડવાનો આપણને ડર લાગે. તો જો કેટલું સરસ અહીંયા પેકિંગ થાય છે. એટલે એક બોક્સમાં 9-9 કિલોના 3 પેકિંગ આવશે, એટલે સીધું જ પેકિંગવાળા ઘઉં લેવાના, ઘંટીએ મૂકવાના અને લોટ તમારો તૈયાર. તો શ્વેતાબેન છે જે રેગ્યુલર અહીંયાથી ઘઉં લે છે, તો થોડોક આપણો એક્સપિરિયન્સ આપણા વ્યુઅર્સને કહો. ઘઉંની એમ કહેવાય ને કે લેડીઝ માટે મેઇન ઝંઝટ ઘઉં જ છે. સાફ કરવા, પછી એરંડિયું દેવું, અને એ વજનને ઉચકાવીને પાછું કોઠીમાં ભરવું. એમ છતાંય 12 મહિનાની કોઈ ગેરંટી તો હોતી નથી કે બગડશે કે નહીં. મને જયારે ભાઈનો કોન્ટેક્ટ થયો ત્યારે મને પોતાને ગળે ઉતરતું નહોતું આ વસ્તુ કે એરંડિયા વગરના ઘઉં કેવી રીતે પોસિબલ છે. પણ હું રેગ્યુલર છેલ્લા 2-3 વર્ષથી યુઝ કરું છું. ઇવન એમ કહેવાય ને કે આટલો બી બગડવાનો તો વાત દૂરની વાત છે, પણ ઘઉંની ક્વોલિટીમાં 12 મહિના કોઈ ચેન્જ નથી થતો. એકદમ નેટ એન્ડ ક્લીન જ હોય છે, કાકરી પણ નીકળતી નથી. એટલે આખો બંધ કરીને ખોલીને તમે યુઝ કરી શકશો. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો અન્નમ બ્રહ્મા આવેલું છે વડોદરાનું જે અખોટા સ્ટેડિયમ છે એક્ઝેક્ટ સામે સંગીતા અપાર્ટમેન્ટમાં જેમની શોપ આવેલી છે. તો 27 કિલોના 2 બોક્સનો જો તમે ઓર્ડર આપો છો તો ફ્રી હોમ ડિલિવરી થઈ જશે, ગ્રાઉન્ડ ફ્લોર પર તમારું ઘર હોય તો. વિડીયોને બધા સાથે શેર કરી દેજો, એટલે બધાને ખબર પડે કે વડોદરામાં પણ વેક્યુમ પેક ઘઉં મળે છે.